હૃદયના ભાવને સમજી શકે એવા કુશળ શ્રોતાઓ બેઠા છે. અને નૈમિષારણ્ય જેવું ક્ષેત્ર, નૈમિષારણ્યનો સુંદર બતાવો. નિમિષ એટલે આંખનો પલકારો ઝબકાવી એટલો સમય ને કહેવાય નિમિષ માત્ર. નૈમિષારણ્ય એવું ક્ષેત્ર છે કે જ્યાં આંખના પલકારામાં આપણું મન પ્રભુમાં લાગી જાય. અથવા નૈમિષારણ્ય એવું ક્ષેત્ર છે કે જ્યાં પલક માત્ર પણ પ્રભુના ભક્તો પ્રભુની કથા વગર રહી શકતા નથી. સૂતજીનું અભિવાદન કર્યું. પ્રશ્ન પૂછાયા છે, સઘળી કથાનો સાર અમને સંભળાવો. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત વિવેક આપણી અંદર કેવી રીતે આવે? વૈષ્ણવ માયાને મોહનું નિવારણ કેવી રીતે કરી શકે? આ કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ શુદ્ધ કેવી રીતે થઈ શકે? સૌથી શ્રેયસ્કર કલ્યાણકારી સાધન શું? પાવનથી પણ પાવન શું? અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન કયું? અને એના ઉત્તરમાં ભાગવતજીની કથા કહેવાય છે. જો ભાગવતનો ટૂંકો પરિચય આપો તો ત્રીજા દ્વાપર યુગના અંતમાં ભાગવત રચાયું છે. ભાગવત મહાપુરાણ છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, 50 પ્રકરણ છે, 335 અધ્યાય છે. શ્રી મહાપ્રભુજી 10મા સ્કંદના 12મો, 13મો, 14મો 3 પ્રક્ષિપ્ત માને છે. 332 અધ્યાય શ્રી મહાપ્રભુજી માને છે. 18,000 શ્લોક છે. 5,76,000 અક્ષરો છે. 18,000 શ્લોક કેવી રીતે થાય? તો કે 335 અધ્યાયમાં 16,195 શ્લોક છે. ત્યાર પછી શુક ઉવાચ, પરીક્ષિત ઉવાચ, એને પણ ગણ્યા એ 1270 થયા. 200 શ્લોક છે. અને દરેક અધ્યાયના અંતમાં ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે લખ્યું એવા 335 છે. આ બધું ગણીને કુલ 18,000 ની સંખ્યા થાય છે. પ્રશ્ન પૂછ્યા છે, તમે ગુરુ છો જેનું જ્ઞાન, જેનું તેજ કરોડો સૂર્ય સમાન છે. અમે જિજ્ઞાસુ શિષ્ય છીએ. આપ કૃપા કરીને અમારો અંધકાર દૂર કરો. અને ગુરુને તો સર્વોપરી કયા છે. પેલું ચિંતામણી છે, એની સામે કોઈ કામના કરીએ તો લૌકિક સુખ આપે. કલ્પ વૃક્ષની સામે કોઈ કામના કરીએ તો સ્વર્ગનો સુખ આપે. પણ ગુરુ જો કૃપા કરે તો સાક્ષાત ઠાકોરજી સાથે જીવનું મિલન કરાવી દેશે. એવા ગુરુની સામે બેઠા છીએ. જીવનમાં અંધકાર હોય કેમ ચાલે? ગુરુને ભગવાનના પ્રતિનિધિ કયા છે. ગુરુ, ગુ એટલે અંધકાર, રૂ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં 2 પ્રકારના અંધકાર છે. એક છે અજ્ઞાનતાનો અંધકાર અને બીજો માતાના ઉદરનો અંધકાર. જ્ઞાનની ચેતના પ્રગટાવી અને જ્ઞાનના પ્રકાશમાં એ પ્રભુના દર્શન કરાવે. અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી દે, એ ગુરુ છે. અને માતાના ઉદરનો અંધકાર એટલે જીવાત્મા ગર્ભ રૂપે માતાના ઉદરમાં આવે છે, જન્મ થાય છે, જીવન જીવે, મરણ થાય, પરિજન્મ લે, આ પરિભ્રમણ ચાલતું રહે છે. તો માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી અને મુક્તિ પ્રાપ્ત કરાવે, એનું નામ ગુરુ છે. ગુરુની જીવનમાં બહુ મહત્તા છે. આપણે ત્યાં પ્રસિદ્ધ ઉક્તિ છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાએ, પર બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. જો આ પંક્તિના 2 પ્રકારે ભાવ વિચારાયા છે. મોટા ભાગે આપણે એક જ ભાવ જાણીએ છીએ. ગુરુ અને ગોવિંદ બંને ઠાડા છે. મારે વંદન કરવા છે તો પહેલા વંદન કોને કરું? તો કે પહેલા વંદન મારા ગુરુને કરું કે જેમની કૃપાથી મને ગોવિંદ મળ્યા છે. અને બીજો ભાવ એ છે કે મારા ગુરુને વંદન કરવા ગયો, ગુરુને વંદન કર્યા, પણ બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય, એમણે મારો હાથ પકડી અને મને પ્રભુના ચરણો સુધી પહોંચાડી દીધો. એ ગુરુની કૃપા છે. સેવકનો ધર્મ છે કે ગુરુમાં સાક્ષાત પ્રગટ ભગવત ભાવ રાખવો જોઈએ. ક્યારે ગુરુમાં લૌકિક બુદ્ધિ ન રાખવી. અને ગુરુની જવાબદારી છે કે પોતાના સ્વાર્થ માટે પોતાના શિષ્યનો ઉપયોગ ન કરે, પણ પ્રભુ સુધી એને પહોંચાડે. એ જવાબદારી ગુરુની છે. ત્યારે સેવકનો ઉદ્ધાર થાય છે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે અદેય દાન દક્ષ. પ્રસંગ તમે જાણતા જશો. આપણે જતીપુરા જઈએ ત્યાં શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે સુંદર શિલાના બેઠકજી છે, ત્યાંનો આ પ્રસંગ છે. શ્રી મહાપ્રભુજી દામોદરદાસ સરસાનીજીની ગોદમાં મસ્તક રાખીને બોલી રહ્યા છે. શ્રીનાથજી બાબાની ઈચ્છા થઈ કે મારે શ્રી વલ્લભને મળવું છે. વેણુનાદ કરતા કરતા લટકનથી ચાલે શ્રીજી બાબા શ્રી ગિરિરાજજી પરથી ઉતરી અને શ્રી વલ્લભને મળવા માટે પધારી રહ્યા છે. વેણુનાદ કરી રહ્યા છે. ચરણારવિંદમાં નુપુર ધારણ કર્યા છે અને નુપુરની ઘૂઘરીઓમાંથી છમ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે. દામોદરદાસ સરસાણીજીએ વિચાર્યું કે જો શ્રીજી બાબા નજીક પધારશે તો આ વેણુના નાદથી ને નુપુરની ધ્વનિથી શ્રી વલ્લભ જાગી જશે. મારા ગુરુ શ્રી વલ્લભને પરિશ્રમ થશે. હાથનો ઈશારો કરી ઠાકોરજીને દૂર ઠાડા રહેવાનો સંકેત કર્યો. પ્રભુ અંતર્યામી છે, ભક્ત વત્સલ છે, ભક્તના હૃદયના ભાવને જાણતા હતા. ઠાકોરજી દૂર ઠાડા રહ્યા. થોડી વારમાં શ્રી મહાપ્રભુજીના નેત્ર ખુલ્યા, જાગ્યા. શ્રીજી બાબાના દૂર ઠાડા દર્શન કર્યા. પૂછ્યું, અરે શ્રીજી બાબા
दूर क्यों ठाड़े रहे, मेरे पास क्यों नहीं पधारे। श्रीनाथ जी आज्ञा करी, वल्लभ मैं तो आयो ये तो आपसे मिलवे के लिए, पर आपके सेवक ने मुझको दूर ठाड़ो राख्यो। श्री महाप्रभु जी दामोदर दास सरसानी जी ने मीठो ठपको आप्यो, अरे दमला ये तेने कहा कियो, प्रभु को दूर ठाड़े राखे। तेरे हाथ जोड़ीने दामोदर दास जी विवेक थी विनंती करी, पूछ्यू कृपानाथ दान बड़ो के दाता बड़ो, दान मोटू कहेवाय के दान आपनार दाता मोटो कहेवाय। दाता वगर दान कोण आपे, अने अन्ननु दान, वस्त्रनु दान, द्रव्यनु दान, सुवर्णनु दान, भूमिनु दान तो कोई पण दाता आपी शके, पण आपे तो कृपा करी अमने ब्रह्म संबंध कराव्यो अने श्रीजी बाबाना स्वरूपानंद रूपी दान आपे अमने कर्युं छे। एनाथी मोटું દાન જગતમાં કયું હોય? આપે ઓળખાણ કરાવી કે આ તમારા ઈષ્ટ શ્રીનાથજી છે, ત્યારે તમે શ્રીનાથજીને ઓળખ્યા, નહીં તો શ્રીનાથજીને ઓળખતો તો કોણ? અમારા માટે તો આપ જ સર્વોપરી છો। દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ, મેઘન, વાસુદેવદાસ, છકડા બધા સેવકોએ આજીવન ભગવત સ્વરૂપે શ્રી વલ્લભની સેવા કરી છે, ક્યારે ઠાકોરજીની જુદી સેવા નથી પધરાવી। પોતાના ગુરુ શ્રી વલ્લભમાં જ સાક્ષાત ભગવત ભાવ રાખ્યો છે। આ સેવકનો ધર્મ છે અને ગુરુની જવાબદારી છે ઠાકોરજીની સેવા પધરાવી અને પ્રભુ સુધી પહોંચાડે। નહીં તો કલિયુગમાં ઘણા ગુરુઓ મળે। કબીરજી કહે છે, ગલિયન ગલિયન ગુરુ ખડે મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપિયા મુझको दो। એવા ગુરુ ગલી ગલીએ મળી જાય, પણ પોતાના સેવકનો ઉદ્ધાર કરવા વાળા સમર્થ ગુરુ એ શ્રી મહાપ્રભુજી છે। અદેય દાન દર્શક કોઈ ના આપી શકે એવું ભગવત સ્વરૂપાનંદનું દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપણને આપ્યું છે। એટલા માટે ક્યારે પણ હરિ ગુરુ કે વૈષ્ણવની નિંદા ન કરવી, વૈષ્ણવ સાવધાન રહેવું। આપણા હરિ એટલીસ્ટ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, ગુરુ એટલે વસ્તુતઃ કૃષ્ણ સાક્ષાત શ્રી વલ્લભ, અને વૈષ્ણવ એ પણ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે, પ્રભુના નિજનો છે બધા। વૈષ્ણવમાં પણ અલૌકિક ભગવત ભાવ રાખો, લૌકિક બુદ્ધિ ન રાખવી। આજે લૌકિક દોષ શા માટે આવે છે? કેમ કે આપણે લોકો વૈષ્ણવ એકબીજા સાથે લૌકિક વ્યવહાર કરવા लाग्યા। ત્યારે કોઈ પણ વૈષ્ણવ સાથે લૌકિક વ્યવહારની અપેક્ષા ન રાખો, ભગવત બુદ્ધિ રાખવી જોઈએ। કેમ કે યદि ઠાકોરજીનો કોઈ અપરાધ આપણાથી થશે તો ગુરુ કૃપા કરી અને અપરાધમાંથી આપણને છોડાવશે। કદાચ જાણે અજાણે ગુરુનો અપરાધ થશે તો કોઈ ભગવદી વૈષ્ણવની કૃપાથી દૂર થશે, પણ જો વૈષ્ણવનો અપરાધ થશે તો નહીં ઠાકોરજી ક્ષમા કરે કે નહીં ગુરુ ક્ષમા કરે, એ કેવલ વૈષ્ણવની કૃપાથી દૂર થશે। એટલા માટે હરિગુરુ વૈષ્ણવની નિંદાથી સાવધાન રહો। બીજી વસ્તુ કે તમે જ્યારે કોઈની નિંદા કરો છો ત્યારે એના કર્મોના બંધન કપાય છે અને તમારા ઉપર આવે છે, તમારે ભોગવવા પડે છે। હા, આ કર્મનો સિદ્ધાંત છે। કર્મને ધોવાનું કોઈ સાધન નથી। બે જ વસ્તુ, એક તો ઠાકોરજીની કૃપા હોય તો જીવના કર્મના બંધન કપાઈ શકે, અથવા તો કોઈ જ્યારે તમારી નિંદા કરે છે ત્યારે તમારા કર્મના બંધન કપાય છે ને એને ભોગવવા પડે છે। અને તમે જ્યારે કોઈની નિંદા કરો છો ત્યારે એના કર્મ તમારે ભોગવવા પડે છે। નિંદક ધોબી સમાન સાધો નિંદક ધોબી સમાન। શ્રી હરિયાજી શિક્ષાપત્રમાં વાત સમજાવે છે કે વૈષ્ણવ કોઈ તમારી નિંદા કરે તો દુઃખી ન થાઓ, એનો તિરસ્કાર ન કરો, ઠાકોરજીની કૃપા માનો કે આમ તો તમારા કર્મો ધોવાનું કોઈ સાધન નથી, પણ ઠાકોરજીએ તમારા કર્મો ધોવા માટે મફતમાં ધોબીની વ્યવસ્થા કરી આપી છે, એ તમારા કર્મો ધોઈ રહ્યો છે, એનો તિરસ્કાર ન કરો। એટલા માટે યાદ રાખો, હરિગુરુ વૈષ્ણવની નિંદાથી સાવધાન રહો। આજકાલ આ પ્રકાર બહુ ચાલ્યો છે, સમજ્યા વિચાર્યા વગર કોના શરણમાં જવું, ક્યાં જવું, ગુરુ કેવા હોવા જોઈએ, આ વિવેક આપણામાં નથી। આજે જ્યાં લોકોના ટોળા દેખાય, ફલાણી જગ્યાએ બહુ વૈભવ છે, લોકોની ભીડ છે, ફલાણા સંત મોટા, આંખ બંધ કરીને ચારે બાજુ આપણે દોડીએ, પછી દોષ દેખાય અને આપણે લોકો ધર્મના નિંદક બનીએ છીએ। ક્યારે કોઈ મુસલમાન ઇસ્લામની નિંદા નહીં કરે, ક્યારે કોઈ ક્રિશ્ચન એના ધર્મની નિંદા નહીં કરે, કોઈ જૈન એના ધર્મની નિંદા નહીં કરે। આપણા હિન્દુ ધર્મનો સૌથી વધારે નાશ આપણા હિન્દુઓએ કર્યો છે।
હિન્દુઓ સૌથી વધારે ધર્મની નિંદા કરતા હોય છે, કેમ કે કાલે પણ કહ્યું ધર્મનું જ્ઞાન જ નથી, પોતાનું મૂળ પરંપરાની સમજ જ નથી. એટલા માટે એનાથી સાવધાન રહો કે અપરાધના ભાગીદાર ના બનો. તમે જેના શરણમાં જાઓ છો એનું કુળ કયું છે, એનું મૂળ કયું છે, એની પરંપરા કઈ છે, કઈ પરંપરાના આચાર્ય છે, એ સાવધાની હોવી જોઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજી ગુરુના લક્ષણ બતાવે છે કે ગુરુ કેવા હોવા જોઈએ. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. આ ગુરુના લક્ષણ શ્રી મહાપ્રભુજી બતાવ્યા. કૃષ્ણ સેવા પરાયણ, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. શ્રી મહાપ્રભુજી કેવલ ગુરુ નથી, આચાર્ય પણ છે. આચરતી આચરતી આચાર્ય, એમનું આચરણ જ આપણા જીવનમાં બોધ છે. સ્વયં શ્રી મહાપ્રભુજી પોતે ઠાકોરજીની સેવા કરી અને એ સેવા માર્ગ આપણને બતાવ્યો, સેવાનો ધર્મ શીખડાવ્યો. સ્વયં પોતે ભગવત સેવામાં પરાયણ ન હોય તો બીજાને પ્રભુની સેવા સાથે ન જોડી શકે. ઘણા લોકો આજે મોટી મોટી સેવાની વાતો કરતા હોય, વૈષ્ણવે સેવા કરવી જોઈએ અને ઘરમાં જ સેવા કરવી જોઈએ, પોતે બહાર જઈને દુનિયાની પંચાયત કરતા હોય, કરતા હોય અને બીજાને સેવાનો ઉપદેશ આપતા હોય. કૃષ્ણ સેવા પરાયણ, વિક્ષ દંભાદિ રહિતમ, જીવના ચારે પુરુષાર્થો સિદ્ધ કરનારો અને દંભ આદિ ગુણોથી રહી, જેનામાં કામ, ક્રોધ, લોભ, અહંતા, મમતા, ઈર્ષા બધા ગુણો ન હોય. શ્રી મહાપ્રભુજીનો પ્રસંગ છે કે આપ શ્રી વ્રજયાત્રાએ પધાર્યા અને ગેવરવનમાંથી આપ શ્રી પધારી રહ્યા હતા. ત્યાં જો એક મરેલો અજગર પડ્યો હતો અને લાખો કીડીઓ એને પોલી પોલીને ખાઈ રહી હતી. કૃષ્ણદાસ મેઘનના મનમાં પ્રશ્ન થયો, કૃપાનાથ, આ અજગરની આ દશા શા માટે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ એના પૂર્વ જન્મનું વૃત્તાંત કહ્યું કે આ અજગર ગયા જન્મમાં એક દંભી, પાખંડી ને લોભી ગુરુ હતો. પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન ન કર્યું, કેવલ દંભ અને લોભથી પ્રેરાઈ હજારો શિષ્યો કર્યા. પોતે મરીને અજગર થયો, પણ એના ચેલાઓ પણ હવે એને કીડી બનીને ભોલી ભોલીને ખાઈ રહ્યા છે. ત્યારે દંભી, તારો ભવ તો તે બગાડ્યો, પણ સાથે અમારો જન્મારો એ બગાડ્યો. જે પોતાનો ઉદ્ધાર ન કરી શકે તે બીજાનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે? આવી દશા ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે. આગળ કહ્યું નરમ, આ વિવેક પણ થોડો સમજવાનો. નર શબ્દ વ્યક્તિવાચક પણ છે ને નર શબ્દ પુરુષવાચક પણ છે. શાસ્ત્રોની મર્યાદા છે કે વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર અને વેદોક્ત કે શાસ્ત્રોક્ત દીક્ષા આપવાનો અધિકાર આપણી વૈદિક પરંપરામાં સ્ત્રીઓને પ્રાપ્ત થતો નથી. સ્ત્રી સંત હોઈ શકે, વ્યાખ્યાન કરી શકે, પ્રવચન કરી શકે, સત્સંગ કરાવી શકે, પણ દીક્ષા આપવાનો અને વ્યાસપીઠ પર બેસી વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર સ્ત્રીઓને નથી મળ્યો. કેમ કે યજ્ઞોપવિત દ્વારા સ્ત્રીઓને દ્વિજત્વની પ્રાપ્તિ નથી. બીજો, સ્ત્રીઓને માસિક ધર્મ આવતો હોય. એટલા માટે આ બે વસ્તુઓ વર્જિત છે. પુરુષ પરંપરાનો આચાર્ય એ ગુરુ હોવો જોઈએ. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ એ વંશ પરંપરાનો સ્વીકાર છે અને વંશ પરંપરા એ પુત્રથી છે, પુત્રીથી નથી. દીકરી તો પરણીને સાસરે જાય એ બીજાના કુળનું વહન કરે છે. એટલા માટે આપણી પુષ્ટિ માર્ગીય પરંપરામાં વલ્લભ વંશજ આચાર્ય દ્વારા બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. ઘણી જગ્યાએ કોઈ વહુજી કે બેટીજી બ્રહ્મ સંબંધ આપે બિલકુલ અયોગ્ય છે, એમને કોઈ અધિકાર પ્રાપ્ત નથી થતો. એટલા માટે ત્યાં નર શબ્દનો ઉલ્લેખ છે. પુરુષ પરંપરાનો આચાર્ય ગુરુ હોવો જોઈએ, જેને યજ્ઞોપવિત દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ છે. અને આગળ કહ્યું શ્રી ભાગવત તત્વજ્ઞમ, કેવલ ભાગવતની કથા કરનાર નહીં, પણ ભાગવતના મૂળ તત્વને જેને જાણ્યું છે, આત્મસાત કર્યું, એવો સમર્થ ગુરુ મળે તો એના શરણમાં જાઓ, ચોક્કસ તમારો ઉદ્ધાર કરશે. અને આ ચારે લક્ષણ તો કેવળ શ્રી મહાપ્રભુજીમાં જોઈ શકે. એટલા માટે આપણા પુષ્ટિ માર્ગના આચાર્ય, આપણા ગુરુ એ સ્વયં
જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. અન્ય સંપ્રદાયોમાં તમે જુઓ, શંકરાચાર્યજીની ગાદી પર વર્તમાન બી શંકરાચાર્ય કહેવાય, રામાનુજાચાર્યની ગાદી પર બેસનાર વર્તમાન બી રામાનુજાચાર્ય કહેવાય, જ્યારે પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય એકમાત્ર શ્રી મહાપ્રભુજી છે. અમે બધા જ વલ્લભ વંશજ આચાર્ય કહેવાઈએ છીએ. અમે જ્યારે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ ત્યારે અમારી યોગ્યતા કે અમારી વ્યક્તિગત ક્ષમતાથી નહીં, પણ અમે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે, શ્રી વલ્લભના રિપ્રેઝેન્ટેટિવ સ્વરૂપે આવનાર જિજ્ઞાસુ વૈષ્ણવમાં દામોદરદાસ સરસારીજીનો ભાવ રાખી અને અમે જીવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ. આપણા બધાના આચાર્ય ગુરુ એ શ્રી મહાપ્રભુજી છે.